પ્રહલાદ મહારાજને જ્યારે એના પિતા ગુરુકુળમાં ભણવા મોકલ્યા તો અસુર બાળકોને પ્રહલાદ મહારાજ ઉપદેશ આપે છે કે નાનપણથી ભગવાનનું ભજન કરવું જોઈએ. આ કાળ હંમેશા આ જીવાત્માની પાછળ પડેલો છે, એટલા માટે જ્યારથી એને ખબર પડે એ સમયથી જ એને ભગવાનનું ભજન કરવું જોઈએ. ત્યારે ગુરુકુળમાં જ્યારે રજા પડી, ફરીથી બીજા વર્ષે જ્યારે રજા પડી એટલે પ્રહલાદ મહારાજ પોતાના ઘરે જાય છે. અને ઘરે જઈને પ્રહલાદ મહારાજને તૈયાર કરવામાં આવે છે. શંડ અને અમર્ક જે એમના જે ગુરુ હતા, એ ગુરુ મહારાજ માતાને સોંપે છે કે તમે આને દીકરાને તૈયાર કરો. માતા એને સ્નાન કરાવી, નવા વસ્ત્ર પહેરાવે, ઘરેણાં પહેરાવે અને એ ઘરેણાં પહેરાવીને હિરણ્યકશિપુની પાસે મોકલે છે. ત્યારે હિરણ્યકશિપુ એને પોતાના ખોળામાં બેસાડે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પાદયો પતિતમ બાલમ પ્રતિનંદ્યા શિશાસુર પરિસ્વજ્ય ચિરમ દોભ્યામ પરમમામ પનિવૃત્તિમ. પાદયો પતિતમ બાલમ, એને પોતાના ખોળામાં બેસાડીને એનું માથું સૂંઘે છે. સૌથી પહેલાં કોઈ પણ માણસ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે કોઈ દીકરો બહુ ટાઈમ પછી પોતાના ઘરે આવે એટલે એના માથામાં ચુંબન કરે. અહીંયા કેમ? એને સ્નેહ કરે છે કે આ બાળક કેટલા દિવસથી મારાથી દૂર હતો, તો એને સ્નેહભરી દ્રષ્ટિથી જોવે છે. અને પ્રહલાદ મહારાજને પણ આ જ વસ્તુ કરે છે. પણ જેવા પ્રહલાદ મહારાજ આવ્યા એટલે પાદયો પતિતમ બાલમ, એ જે બાલમ એટલે કે નાનું બાળક 5 વર્ષનું છે, એ 5 વર્ષનું બાળક સૌથી પહેલા એના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. 5 વર્ષનો બાળક, એને ખબર છે કે મારા પિતા અસુર છે, ભગવાનનું ભજન કરતા નથી, અસુર હોવા છતાં પણ છે ને એના પિતાના ચરણોમાં નમી ગયા. અહીંયા તો ભગત હોય તોય ન નમે, માણસને ન નમે. બોલો, કોઈના બાપા રાક્ષસ તો હોતા નથી, શિંગડાવાળા બધા માણસ જ છે ને, પણ તોય કોઈનો છોકરો પગે પડે છે. અહીંયા આગળ કે છે પાદયો એટલે કે ચરણ, પતિતમ એટલે કે નમી ગયા આખા, પતિતમ. બાલમ, કોણ બાલમ? બાલમ એટલે કે નાનકડું બાળક. પ્રતિનદ્યા શિશા અસુર, અસુર એ અસુરના ચરણોમાં પડી ગયા. પ્રહલાદ મહારાજ કહે છે કે ગમે જેવા હોય પણ કોણ છે? મારા પિતા છે. મને આજે ભક્તિ મળી તો મારા પિતાના કારણથી મળી. હું આ દુનિયામાં જન્મ લીધો તો કોના કારણે લીધો? એ પિતાના કારણે, ભલે અસુર હોય તોય. આવા અસુર હોવા છતાં પણ પ્રહલાદ મહારાજે કોઈ એના પિતાથી ક્યારેય દ્વેષ નથી કર્યો.